નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. પેન્શન માટે અગત્યની માહિતી લઈને આવ્યો છું. પેન્શનને જો ઓક્ટોબર મહિનાનું પેન્શન મેળવવા માગતા હો તો આ કામ અવશ્ય જરૂર કરવું પડશે મિત્રો. જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તો ચાલો સમય ન બગાડતા આપણે શરૂઆત કરી દઈએ છીએ વિડીયોમાં. તો મિત્રો, પહેલાં આપણે વાત કરી લઈએ કે 8મો પગાર પંચ 2025માં નવીન અપડેટ સમાચારમાં શું આવે છે. તો મિત્રો, બધા સરકારી કર્મચારી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા 8મો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે, અહીં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર 8મો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે. અહીં તમને તેના વિશે માહિતી મળશે. તેની સાથે પગાર કેટલો વધશે તે પણ જાણવામાં આવશે. તો મિત્રો, વિડીયો શરૂ કર્યા બાદ ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રીતે ભૂલશો નહીં મિત્રો. બીજી વાત કરી લે કે કેન્દ્ર સરકારના કર્મચારી અને રાજ્ય સરકારના કર્મચારી એવા તમામ સરકારી કર્મચારીઓની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા 8મો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે અને 8મો પગાર પંચ લાગુ થયા પછી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે કે પગાર કેટલો વધશે અને પેન્શન કેટલું વધશે. અહીં તમને જણાવી દઈએ કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર કેટલો વધશે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ પગારમાં જે કર્મચારીઓ છે તેમાં 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે એની રાહ જોઈ રહ્યા છે, તમે જાણો છો તેમ. અને જે તમને જણાવવામાં આવે છે કે હાલમાં 7મો પગાર પંચ 2025માં લાગુ થઈ રહ્યું છે. 7મો પગાર 2025માં અંત આવી રહ્યું છે અને 7મો પગાર પંચ 8મો પગાર પંચ જે તમને કહ્યું તેમ મિત્રો, હાલમાં જે 7મો પગાર પંચ 2025માં લાગુ થઈ રહ્યું છે અને 7મો પગાર પંચ 2025 સમાપ્ત થઈ રહ્યું છે. ત્યારબાદ આ વર્ષે 8મો પગાર પંચ લાગુ થવાની સંભાવના છે. તમે જાણતા હશો કે સૌપ્રથમ પગાર પંચ કેન્દ્ર સરકારના દ્વારા લાગુ કરવામાં આવે છે, ત્યારે લગભગ 4 મહિના કે 6 મહિના પછી તે બધા રાજ્યોમાં લાગુ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરી લે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર 2025માં 8મો પગાર પંચ લાગુ થવાની સંભાવના છે. સરકાર આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ સાથે સરકારે પણ જણાવ્યું છે કે 8મો પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓના પગાર કેટલો હશે અને નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન કેટલું હશે. આ અંગે માહિતી આવી છે કે જે તમને અહીં જાણવામાં આવશે. તો મિત્રો, તમે જાણો છો કે 7મો પગાર પંચ આ વર્ષમાં પૂર્ણ થઈ રહ્યું છે. 7મો પગાર પંચનો મિત્રો છેલ્લો 6 મહિના 4 મહિના બાકી છે મિત્રો. તો તમે જાણો છો કે આગામી 2026માં 8મો પગાર પંચની રચના થવાની છે અને 8મો પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો થશે તો મળતી માહિતી અનુસાર 1.92થી લઈને 2.86 સુધી વચમાં રહી શકે છે. તો મિત્રો, જે પગારમાં પેન્શનમાં કેટલો વધારો જોવા મળી શકે છે તે વાત કરી લઈએ કે 8મો પગાર પંચ અમલ પછી કેટલા પગાર મળશે તે અંગે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી મળેલી માહિતી મુજબ આ 8મો પગાર પંચ અમલ પછી હાલમાં કાર્યરત તમામ સરકારી કર્મચારીઓના પગારમાં 35% વધારો કરવામાં આવશે. એટલે કે હાલમાં 6% મળી રહ્યો તે ભવિષ્યથી 135 રૂપિયા મળશે મિત્રો. હાલમાં 100 રૂપિયા મળી રહ્યા તો ભવિષ્યમાં 35 રૂપિયા મળવાનું છે. આ રીતે પગારમાં વધારો જોવા મળી શકે છે. એટલે કે તમારા પગારમાં 1.5 ગણો વધારો થશે મિત્રો. જોઈ શકો છો, તમને કહ્યું તેમ 8મો પગાર પર લાગુ થતાં પેન્શનની પગારમાં 1.5 ગણો વધારો થવાની સંભાવના છે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ 8મો પગાર પંચ અમલ પછી નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો થશે. તો પેન્શન અંગે સરકાર આ નિયમ લાગુ કર્યા પછી તમામ સરકારી કર્મચારીઓના પગારમાં 35 અને 36% વધારો કરવામાં આવશે. આ રીતે પેન્શનની પગારમાં બંને મોટો વધારો જોવા મળી શકે છે મિત્રો. ને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે અને આગામી વર્ષ 2026માં માર્ચ સુધી તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, જ્યારે પણ લાગુ કરવામાં આવશે ત્યારે પગાર પેન્શન ઢળકન વધારો જોવા મળશે. 35-36% વધારો જોવા મળશે. દાખલા તરીકે વાત કરી લઈએ, 25,000 જે કર્મચારી પગાર હોય અને 25,000 કર્મચારી પગાર ફિટમેન્ટ ફેક્ટર 2.86 રાખવામાં આવે તો 25,000 ગુણ્યા 2.86 સમથી 71,000ની આસપાસ થાય છે મિત્રો. તો 71,000 કર્મચારીનો પગાર રહેશે. એવી જ રીતે મિત્રો પેન્શન ધારકોને પેન્શનમાં ફાયદો જોવા મળી શકે છે. તો મિત્રો, આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ.